જય માતાજી દોસ્તો. આપણે પહોંચ્યું તો સવારે 6 વાગી ગયા હતા, પણ આવીને સીધો ખોવાઈ ગયો હતો. એટલે કેટલા અત્યારે વાગ્યા છે? 9:30 ને 10 મિનિટ થઈ છે. આ જે ગલી છે ને ત્યાં આપણે જવાનું છે. આ ગલીમાં આપણે જવાનું છે. વેર હાઉસ છે. આ વેર હાઉસ કહેવાય. હા, એ વેર હાઉસ. આ બધે વેર હાઉસ છે. વેર હાઉસ છે. અમુક પછી પાછા ટ્રાન્સપોર્ટ છે. રોડ લાઇન ચાર્જ છે. દીપક રોડ લાઇન છે. હજી સાહેબ નથી આવ્યા. સાહેબ 10 વાગે આવે છે. આ જે આમાં શટરો છે ને ત્યાં ગાડી ખાલી થાય. આ જે વેર હાઉસ બતાવ્યું ને એ વેર હાઉસ હું યોગેશ્વર વેર હાઉસ પહેલાં 6-7 મહિના પહેલાં હું સિન્ટેક્સનો માલ ભરીને આવી ગયો હતો. એટલે મેં જોયેલું હતું. ગાડી ખાલી થવા મળી છે. વરસાદ ચાલુ છે. જો ભાઈ વરસાદ ચાલુ છે. ગાડી આપણી ખાલી થાય છે. હા, હું જો બે કાગળની ધ્યાન રાખું પલ્લી નો એટલે ચાલો છે ભાઈ. વરસાદમાં કાગળ ખોલ્યું પછી જ આવ્યો સારો, ત્યાં સુધી ન આવ્યો. ગાડી એક જગ્યાએ તો આપણી ખાલી થઈ ગઈ છે, બીજી જગ્યાએ ખાલી કરવાનું છે. હા, વરસાદ બંધ થતો જ નથી. ને હા ભાઈ હું જ જોઈએ રસ્તામાં રાખીને. આમાં ક્યાં ગાડી કાઢવી આપણે? જવા રાજસ્થાની કેમ પણ ફૂલડા ઘટે જાય. શોખીન છે ભાઈ બધા ડ્રાઈવર. હા, પ્લાન્ટ છે જો. જય માતાજી દોસ્તો. વાગી તો જશે 6:25 થઈ છે. 6:30 5 વાગે છે. ગાડી આપણી કંઈ ખાલી થઈ નથી આજે. લંડન ડેલીમાં નથી ખાલી થઈ. ને એ લોકો અંદર ગાડીઓ છે વધારે, એટલે આજે નહીં થાય, કાલે થાય. એને પાર્કિંગમાં હોઈ ગયો છો. હમણાં આડી જાગ્યો છું. ચા પાણી તો પી લીધો છે. બજારમાં આટો મળી કઈક વસ્તુ શું મળે છે, શું છે જોઈ આવી જરાક. હવે આ બાજુ જમવાનું મોકલો મળે, પણ હું ચિકન બિરયાની એવું બધું વધારે મળે, મુરગી ઢોકળા એવું બધું વધારે મળે. એ આપણે ખાતા નથી. હવે આમ આગળ જાય પછી ખબર પડે. હવે અમદાવાદમાં છે ને 7 થી 8 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા ટ્રાફિક તો થાય જ. જાઓ નાના વાહનનું જ એટલું ટ્રાફિક, પબ્લિક જ એટલું છે અમદાવાદમાં. કોટલીવાળા વધારે, એટલે આ બધું મુરગી ઢોકળી એવું બધું વધારે ખાવાનું ધ્યાન રાખવું પડે. એવું આપણે કંઈ ખાતા નથી. જો દોસ્તો આપણે આવી જાય છીએ દેવ હોટલ હોટલમાં. આ દેવ હોટલ પ્યોર દેશી ખાવાનું. જે આ ચોકડી છે ને ત્યાં સીધો જાય આ નારોલવાળો રોડ છે. આ અંદરનો નારોલ જે રોડ છે ને કચરાનો ઢગલો છે એ મોટો. આ નારોલવાળો રોડ છે. જે હોટલમાં જમી આવી પેલા ભજીયા છે, ગાંઠિયા, કાજુ ગાંઠિયા છે, રોટલી છે, દાળ ભાત છે, સાસી છે, 4-5 છે અને એક જ લીધું છે. જમી કરવીને તો આપણે વહી આવ્યા છીએ. જમવાનું જોરદાર હતું. 4-5 શાક હતા, 2-3 પ્રકારના રોટલા હતા, રોટલી, ભજીયા, દાળ ભાત ને ભૂંગળા બટેટા. જમવાનું તો સારું હતું. 1.5 વર્ષ પહેલાં હું ચંપુ ગયા હતા અને આ જમવા, ત્યારે 70 કે 80 રૂપિયા જમવાના હતા. અત્યારે 100 પૂરા થઈ ગયા છે. અને બીજું તો કંઈ નહીં. પણ આ જો મારી ઘરે એસી નથી, પણ મારી ગાડીમાં એસી છે જો. ને પંખો છે પાછળ જો છે પંખો. ઘરે નથી એસી, પણ ગાડીમાં છે એસી જો. હવે આ એસી ઘડીક ચાલુ કરી સુઈ જવાનું છે. એટલે ઓછો સવાર વહેલા જ પડે. એટલે પાર્કિંગવાળો આવવાનો હતો પણ જે આવ્યો નથી. પણ જે આવ્યો નથી એ આવશે ને એ કહે છે જોવું. મતલબ હું જાગતી નીંદરમાં રહેવાનું કે આમ ગાડી બાડી કોઈક ઠપકારે તો તરત જાગી જવાનું છે. ને કાંઈ ડીઝલ થતાં વાર ન લાગે, કેમ કે આ શું છે કંપનીનું પાર્કિંગ નથી, રામ ભરોસે છે. મતલબમાં બીજાનું પાર્કિંગ છે, પણ આપણે શું છે જાગતી નીંદરે રહેવું પડે. ને બીજું એમ કહેતો હતો કે મને ઘણા ખરા એમ કીધું કે તમારે એડિટિંગ આમ વ્લોગ તો સારો છે પણ એડિટિંગ કરો એમ, એડિટિંગ થોડુંક જે વધારો એમાં એમ. પણ એમાં મેન મુદ્દો એ છે કે શું છે ઉજાગરાનો ટાઈમ જ નથી રહેતો. કેમ કે ત્યાંથી ગાડી લઈને નીકળી
આખી રાત ગાડી હાકી આયા પાછું શું છે સાહેબો અહીંયા ઓલા કૂતરાની જેમ લબડીએ ખાલી કરાવવા આ છે તે છે સેમ્પલ જોવા ગાડી એન્ટ્રી કરાવી બહાર કાઢીએ ત્યાં પછી બપોરે શું છે ખાવાના ઠેકાણા હોય નહીં ત્યાં પછી રાત થઈએ તો આખી રાત હાકીને આવે પછી આખો દી આ થયો હોય તો પછી રાતે ઓર્ડર હોય તો પછી રાતે ભરવાઈ જવાનું હોય એટલે મતલબ હવે ટાઈમ ઓછો મળે છે જેમ ટાઈમ મળશે એમ એડિટિંગ વધતું જાય એડિટિંગ તો મને જ ફાવે તો છે એમ તો થોડું ઘણું પણ ઓછા મતલબ ટાઈમ નહીં મળતો હોવાનો ટાઈમ મળે નહીં એટલે ઉજાગરો હોય ને પછી કાંઈ કરવાનું મન ન થાય પછી એમ જ થાય કે હોઈ જ જાઓ બીજું કાંઈ કરવું નથી એટલે આ વ્લોગ હવે પૂરો થાય છે નવા વ્લોગમાં પાછા મળીશું